હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ ને આજે આપણે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર, જ્યાં દર વખતે જન્માષ્ટમીનો સરસ મજાનો મેળો થાય છે. ને અત્યારે જો ફૂલ તાબડતોડ અત્યારે જો તૈયારીઓ થઈ રહી છે, એટલે તમને રાજકોટના રેસકોર્સના મેદાન ઉપર લઈ આવું કે કેવી પ્રકારની તૈયારી થઈ રહી છે. કારણ કે જન્માષ્ટમીનો મેળો 2 તારીખથી લઈને 6 તારીખ સુધી થવાનો છે અને આજે તારીખ થઈ છે 25 તારીખ. એટલે અત્યારથી તો સરસ મજાની તૈયારીઓ થવા લાગી છે રાજકોટના લોકમેળાની. અને રાજકોટના લોકમેળાનું નામ પણ આપી દીધું છે. હું તમને લાસ્ટમાં બતાવું કે મેળાનું નામ શું આપ્યું છે. તો જરા જોઈ લો કે જો સરસ મજાની રાઇડ્સો અહીંયા આ બાજુ જો લાગવા લાગી છે અને લોકો પણ ખૂબ સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા છે. જો આ બાજુ પણ છે, દરેક જગ્યાએ બધી અલગ અલગ જો આ જે રાઇડ્સો પડી છે અહીંયા, હજી આ બધી ગોઠવવાની બાકી છે. હજી તો તૈયારીઓ ખૂબ થઈ રહી છે. જો આ બાજુ છે, આની પાછળ છે, આ બાજુનો રસ્તો છે, જો આ બાજુ રાઈટ છે, આ વચ્ચેની લાઇટિંગનો થાંભલો છે. જો અત્યારે લાઇટિંગનો થાંભલો છે ને આપણે જઈ રહ્યા છીએ. તમને આખો કઈ રીતે તૈયારી થઈ છે તમને વિડીયોની અંદર બતાવવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, એટલે અમને પણ મજા આવે વિડીયો બનાવવાની. અને લાઇક કરવાનું ભૂલતા નહીં, લાઇક કરી દો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો કન્ટિન્યુ બન્યા જો. જગ્યાએ છે, જે જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાનો છે, તો કઈ જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાનો છે એની કેવી તૈયારી ચાલે છે હું પહેલાં તમને એ બતાવું કે સાંસ્કૃતિક પ્રોગ્રામની તૈયારી કેવી ચાલી રહી છે. જો એક જેટા સ્ટેજ બની રહ્યો છે આ બાજુ. જો સાંસ્કૃતિક પ્રોગ્રામ આ જગ્યાએ દર વર્ષે થાય છે અને આ વખતે પણ આ જ જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાનો છે. અને એની તૈયારીઓ જો કેટલી મહેનત લાગે, જે મહેનત કરતા હોય એને જ ખબર પડે કે કેટલી મહેનત થાય છે. જો બધા લોકો અત્યારે માથે ચડીને મંડપની તૈયારી કરી રહ્યા છે. સરસ મજાનું કામ કરે છે. અને આ બાજુ જો બધી રાઇડ્સો પડી છે, હજી ગોઠવાણી નથી, હજી તો કામકાજ ચાલુ છે, હજી થોડાક દિવસની વાર છે એટલે જો. અને આ બાજુ બધા સરસ મજાની તૈયારી કરે છે. મહેનત ખૂબ લાગે, એમનામ કોઈ પણ પ્રકારની વસ્તુ થતી નથી. આ જગ્યાએ સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ દર વખતે થાય છે. આ રસ્તો છે આપણે, જો આ રસ્તો છે ને એ રેસકોર્સ આપણે ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાંથી આવવાનો રસ્તો છે. અને એક્ઝેટની બાજુમાં જો બીજો સ્ટેજ બને છે. આ જગ્યાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો છે. જો આ રસ્તો છે ને એક્ઝેટની બાજુમાં જો સરસ મજાની રાઇડ્સનું કામકાજ ચાલુ છે. જો આ બાજુ આ જગ્યાએ રાઇડ્સ તૈયાર થઈ રહ્યું છે એનું કામકાજ પણ અત્યારે ચાલુ છે. જો જે રાઇડ છે એ કામ કરી રહ્યા છે અત્યારે. જો તમને બતાવું જો નથી, જો સરસ મજાનું કામ ચાલુ છે. જો અને એક્ઝેટની બાજુમાં કહેવાય ને ઓલી ઝૂલાવાળી ડિસ્કો હાલતું હોય, આમ આડાવડી થતી હોય, એ રાઇડ્સનું કામ ચાલુ છે. જો આ બાજુ હજી તો બધું કામ ચાલુ છે, પૂર્વ તૈયારી ખૂબ જોરથી ચાલે છે. જો એક્ઝેટ છે એની બાજુમાં સરસ મજાની રાઇડ છે. જો હજી તો બધાનું કામકાજ ચાલુ છે. ચાલો તમને કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે મજા આવશે. તમને બતાવવાનું છે આખો મેળામાં કેવી તૈયારીઓ થઈ રહી છે તે. આ બાજુ જુઓ ફેમિલી, સરસ મજાની નાવડી ઝૂલો તૈયાર થઈ રહ્યો છે. ધીમે ધીમે મોસ્ટ ઓફ બધો તૈયાર થઈ ગયો છે, પણ હજી એનું કામકાજ ચાલુ છે. અને આજે આ પ્લોટ બાજુમાં ખાલી છે. જો બાજુમાં પ્લોટ ખાલી છે. આ બાજુ નાવડી ઝૂલો છે. અને નાવડી ઝૂલાની એક્ઝેક્ટ બાજુમાં જો સરસ મજાના હજી આ તૈયાર થઈ રહ્યું છે. જો હજી બધાએ ગોઠવવાના ને એવું બધું બાકી છે. આ પ્લોટ એનો જ પાડેલો છે, એના માટેનો પ્લોટ છે. જો હજી બધું ગોઠવવાનું બાકી છે અને એ લગભગ આ પ્લોટમાં ગોઠવવાનું હશે. જો એટલે પ્લોટો બધાને વેચી જ ગયેલા છે અને સરસ મજાનું આનું કામ પણ થવાનું છે. ફૂલ બાકાજીકી બોલવાની છે ભાઈ રાજકોટના મેળાની અંદર. જો અને જ્યાં આપણે આગળ જઈએ થોડાક, તો આ બાજુ પાછું નાવડી ઝૂલો આ બાજુ છે, નાનો એવો મોટો સરસ મજાનો ગોઠવાઈ રહ્યો છે. જો આ બાજુ નાવડી ઝૂલો થઈ રહ્યો છે તૈયાર, અને એક્ઝેટ એની બાજુમાં પણ નાવડી ઝૂલો તૈયાર થઈ રહ્યો છે. જો આ બાજુ પણ નાવડી ઝૂલો તૈયાર થઈ રહ્યો છે. એની એક્ઝેટ બાજુમાં ગોળ ગોળ ફરે ને એ રાઈડ છે ભાઈ. જો ચાલો તો હજી આ બાજુ બધી તૈયારી થઈ રહી છે. જો આ બાજુ પણ એક ગોળ ગોળની રાઈડ છે, આ બાજુ પણ નાવડી ઝૂલા છે, બે અલગ અલગ બધા રાઈડ છે. આ બાજુ સરસ મજાની છે. એટલે તમે કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે. અને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આ બાજુ જુઓ ફેમિલી, સરસ મજાના ઝૂલા તૈયાર થઈ રહ્યા છે. જો અને આ રાઈડ્સની અંદર ગોઠવાના છે. જો તો હજી ઝૂલા ગોઠવાના નથી, હજી બધા નીચે જ પડ્યા છે. હજી તૈયારીઓ થઈ રહી છે ફૂલ જોરથી, કારણ કે પૂરી તૈયારીઓ જોરથી કરવી પડે અને સેફટી પણ રાખીને તૈયાર કરવી પડે. કારણ કે આમાં ઘણા બધા લોકો બેઠતા હોય ને બધું એન્જોય કરતા હોય, નકામો કાંઈ દુર્ઘટના બને એના કરતાં તૈયારી પહેલાંથી કરી લેવી પડે. એટલા માટે બધું સાવચેતી રાખીને બધું કામ થઈ રહ્યું છે અત્યારે મેળાની અંદર. જો આ બધું હજી આ બધી તૈયારી બાકી છે. જો આ જગ્યાએ પણ પટ હજી ખાલી છે, હજી તો હજી તૈયારી કરવાવાળા આવ્યા નથી. અને આ રસ્તો છે આપણે
બહુમાળી ભવનથી આવવાનો જે રસ્તો છે એ રસ્તો છે આ બાજુ. અને એની બાજુમાં સરસ મજાનું જો આ બાજુ ડોમ બની રહ્યા છે. ડોમ લગભગ પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ છે, ગયા વખતે લગભગ એમના જ હતા. એટલે વહીવટી બધા તંત્રો અને એના માટેની બધી વ્યવસ્થા અને સુવિધા માટેના આ ડોમ આ બાજુ બની રહ્યા છે. જો એ તૈયારીઓ ખૂબ ચાલી રહી છે અને સેફટી સાથેની તૈયારીઓ થઈ રહી છે. એવું નથી કે જેમ તેમ તૈયારી થઈ રહી છે અને કાંઈ પણ એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય અને મુશ્કેલી ના આવે, કોઈ દુર્ઘટના ના બને, એ બધી સાવચેતી રાખીને બધી તૈયારી થઈ રહી છે. અને જો હાલ તૈયારી ચાલુ છે. જો આ બાજુ જો આપણે આ રસ્તેથી આપણે આવ્યા હતા રેસકોર્સ બાજુના રસ્તેથી ને અત્યારે પહોંચ્યા છીએ આપણે બહુમાળી ભવનના રસ્તા બાજુથી ને એ બાજુથી પણ જો આ બાજુ જોઈએ બધા રાઇડ્સું તૈયાર થઈ રહી છે. આ બાજુ બધું આખો વિભાગ રાઇડ્સનો છે, આખો વિભાગ. અને આ બાજુ બધી નાના નાના સ્ટોલ ને એની તૈયારીઓ છે. અહીંયા પણ જો નાની નાની રાઇડ્સું થઈ રહી છે તૈયાર. અને ઘણા બધા લોકો આપણે બધા આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર જેનું રાહ જોતું હોય કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો, એની તૈયારી પણ ખૂબ ઉત્સાહથી અને સારી રીતે કરવી પડે, કારણ કે કોઈ દુર્ઘટના ના થાય અને કોઈ પ્રોબ્લેમ ન આવે. એટલે એની તૈયારી પણ ખૂબ સરસ મજાની થઈ રહી છે. જો આ બાજુ રાજ થઈ રહી છે તૈયાર. અને આ બાજુ લાઇટિંગનો થાંભલો છે ને અહીંયા સુરક્ષા માટેની બધી વ્યવસ્થા છે. જુઓ તમે અત્યારે જે કામ કરે છે એનું બધું અત્યારનું છે, પછી તો ચાલુ થશે એટલે બધું ધીમે ધીમે ઓલું થઈ જશે. જુઓ તમે લાઇટિંગનું છે ને આ માટે અહીંયા એક સરસ મજાની બીજી રાજ તૈયાર થઈ રહી છે. તો હજી તો પાર્ટ્સ બધા નીચે પડ્યા છે. આ બાજુ પાર્ટ્સ નીચે પડ્યા છે અને જ્યાંનું બધું ગોઠવણી થઈ રહી છે. જો આ તૈયારી કરે છે બધા. સાવચેતી ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ પ્રકારની રાઇડ તૈયાર કરતાં પહેલાં સાવચેતી રાખીને એનું ડેમો લઈને પછી જ ચાલુ કરવાની હોય, કારણ કે સરકારની ગાઈડલાઇન્સ હોય ને SOP હોય બધી બહાર પાડી હોય એ બધું પાલન કરવું પડે. એટલે બધી તૈયારી મુશ્કેલ હોય, ઘણા સમયથી આ બધી તૈયારી કરતા હોય. જો આ બધા લોકો આ બાજુ જો તૈયારી કરે છે. જો કારણ કે કામ ઘણું લાંબા સમય સુધી ચાલતું હોય, કંઈ એવું ના હોય કે આ 5-6 દિવસના મેળા માટે અઠવાડિયામાં તૈયાર થઈ જાય. આમાં કામ માટે તમારે મહિનો સુધી તમારે તૈયારી કરવી પડે અને સવારે જાગીને સવારે 7 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી તમારે મહેનત કરે તો ત્યારે જ આ વસ્તુ તૈયાર થાય. એટલે ખૂબ મહેનત લાગે છે આ લોકોને તૈયારી કરવા માટે. જો અહીંયા પણ સરસ મજાની રાઈડ તૈયાર થઈ ચૂકી છે. આ લગભગ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. જો અમુક રાઈડ્સો તૈયાર થઈ ગઈ છે અને અમુકનું કામ ચાલુ છે, જે એવું છે. જો બાજુમાં પણ આ રાઈડ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. જો એટલે તૈયાર થતી જાય પછી જેને જે પ્લોટ પાડ્યો હોય એ પ્રમાણે તેને પ્લોટિંગ આપી દીધા છે. જો છે ને એટલે આ રાઇડ્સ અત્યારે તૈયાર થઈને બનીને રેડી થઈ ગઈ છે. હજી બધું ટેસ્ટિંગ ને એવું બધું બાકી હોય એટલે બધું હજી તો મેળાની થોડી વાર છે, એટલે બધું ધીમે ધીમે પણ પહેલાં એક વખત બધું તૈયાર થઈ જાય એના માટે ખૂબ જરૂરી છે. જો આ બધા નાના નાના સ્ટોલ માટેનો વિભાગ છે. આ બાજુનો બધો નાના નાના સ્ટોલ છે વચ્ચે. અને ઓલી બાજુ પણ રાઇડ્સો છે નાની નાની. જો મોટી રાઇડ્સો છે એ બાજુ. તો આ બાજુ છે, આ બધા સ્ટોલ છે. વચ્ચે જે ખાણીપીણીના સ્ટોલ હોય કે બીજા નાની નાની વસ્તુઓના સ્ટોલ હોય, જે પ્રમાણે જેને જે ગોઠવું હોય એ પ્રમાણેના બધા સ્ટોલ આ બધા છે. જો આવડા અને આ બાજુ પણ રાઇડ્સું છે. જો હજી આ બાજુ છે. ચાલો કન્ટિન્યુ બન્યા તો તમને એ બાજુ લઈ જાઉં. એટલે ખૂબ મોટો મેળો છે, કહેવાય ને કે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો કહેવાય રાજકોટનો લોકમેળો. રાજકોટના લોકમેળાનું નામ પણ સરસ મજાનું આપી દીધું છે. તો તમને એન્ડમાં બતાવું કે મેળાનું નામ શું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. હજી કહું છું સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ભાઈને થોડો સપોર્ટ કરજો. મહેનત ઘણી બધી કરીએ છીએ, સપોર્ટ કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. આ બાજુ આવી ગયા છીએ. એ બાજુનો રસ્તો તમને કહું કે આપણે જે મહિલા પોલીસ સ્ટેશન છે એ દિવાલની એક્ઝેક્ટ નજીક છીએ અને એ બાજુ પણ સરસ મજાની તૈયારી ચાલે છે. જો આ બાજુ નાની નાની મોટી મોટી રાઇડ્સો છે બધી. આ બધા વચ્ચેના બધા સ્ટોલ છે. જો આ બધા નાના નાના સ્ટોલ છે, દુકાનોની છે, વસ્તુની છે, એના બધા વચ્ચે બધો પાર્ટ છે. વચ્ચેનો બધો પાર્ટ દુકાનોના સ્ટોલનો છે અને બધી બાજુ ચારે બાજુ જે છે એ રાઇડ્સનો પાર્ટ છે. એટલે અલગ અલગ રાઇડ્સો બધી ફરતે છે. અને આ બાજુ જો કંઈક સરસ મજાની સુવિધા થઈ રહી છે, કંઈક ગટર નીકળે છે, વાયર માટેની ગટર છે. જો આ બાજુ વાયર માટેની જે વાયરિંગ બહાર ન દેખાય એના માટેની સુવિધા છે. એટલે કોઈ પણ આપણે બધા મેળામાં આવતા હોય ને પગમાં વાયર ના આવે એના માટેની ગટર. જો એના માટેની ગટર છે. જો આ વાયર બધા જો એને જમીનમાં દાટવામાં આવે એટલે કોઈને નજરમાં ન આવે કે વાયર કોઈને પગમાં ન હોય, કોઈ હાનિ ન થાય. ને આ બાજુ એના માટેનું સરસ મજાનું ટ્રેક્ટર આવે છે. ને આ બાજુ પણ સરસ મજાની રાઇડ છે. જો અહીંયા પણ રાઇડ છે ને અહીંયા પણ કામ ચાલુ છે. જો
આ ભાઈ જો ઉપર કેટલી બધી મહેનત કરે છે અને આ બાજુ જો આ ટ્રેક્ટર ચાલે છે જો. એટલે બધા દરેક પ્રકારનું ધ્યાન રાખીને પછી જ મેળાનું આયોજન થાય છે. કોઈપણ મેળામાં આવનાર લોકોને કોઈપણ પ્રકારનું નુકસાન ના જાય, કોઈ હાનિ ના થાય, એ બધા પ્રકારનું ખ્યાલ રાખી અને પછી જ મેળાનું આયોજન થઈ રહ્યું છે. અને એસઓપી અને સરકારની જે ગાઈડલાઇન છે એ મુજબ જ બધું કાર્ય થઈ રહ્યું છે. કોઈને નુકસાન ના જાય એ પ્રકારનું કામ છે. જો આ બધી રાઇટ્સો છે તૈયાર થઈ રહી છે. જો આ બાજુ છે અને આ બાજુ છે. આ બાજુ રાઇટ્સ છે અને વચ્ચેનો જે પાર્ટ છે અહીંયા પોલીસ માટે કે કોઈ બીજા માટેની વ્યવસ્થા થઈ રહી છે. અને જો વચ્ચેની લાઇટિંગ છે. જો આ બાજુ લાઇટિંગ છે સુરક્ષાઓ માટે છે. અને આ જો વચ્ચે જે પોલીસ વિભાગ માટે જે ઉપર હોય એના માટેની વ્યવસ્થા છે. અને આ રસ્તો છે આપણે જે આવે રેલવે સ્ટેશન બાજુનો એ બાજુનો રસ્તો છે. એટલે આપણે આખો મેળો થોડોક બાકી છે. આ બાજુ રાઇટ્સું છે. એટલે સરસ મજાની તૈયારીઓ ધૂમથી થવા જઈ રહી છે. અને કહેવાય ને કે મેળાની જે બધા આતુરતાથી રાહ જોતા હોય કે ક્યારે મેળો ચાલુ થાય. મેળો તો આપણે માનવા આવી છે, પણ એના પાછળનું મહેનત ઘણી બધી હોય. દરેક લોકોની મહેનત હોય એમાં, કે બધા મહેનત કરતા હોય, મહિનો સુધી મહેનત ચાલતી હોય ને 12 કલાકની મહેનત કરતા હોય ત્યારે બધું તૈયાર થતું હોય. હા, કમાણી ખૂબ છે કે મેળાની અંદર કમાવાનું ખૂબ ઘણું બધું છે, પણ એની પાછળ મહેનત પણ ઘણી બધી લાગે. નફો જાય ને નુકસાન જાય, આમાં તો નક્કી ન હોય. જો વરસાદ માંડ્યો હોય જેવા 2 વર્ષ પહેલાં જે થયું હતું કે વરસાદે મેળો થવા ન દીધો, તો આમાં નુકસાન પણ ભોગવવું પડે. પણ મહેનત ઘણી બધી લાગે ને તૈયારીઓ ખૂબ જોશથી થઈ રહી છે. અને મેળો માણવાનો છે. આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે મેળો ચાલુ થાય. તો એના આપણા માટે પહેલાં તૈયારીઓ ખૂબ થઈ રહી છે, એ તમને બતાવીએ છીએ મેળામાં. જો આપણે જે આ મંડપ જે સાંસ્કૃતિક માટે ડોમ તૈયાર થઈ રહ્યો છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આ પાછી સરસ મજાની રાઇટ્સું છે અને સરસ મજાની તૈયારી ચાલી રહી છે. અને આ બાજુનો રસ્તો છે ઓલો જો મેં તમને કીધું નહીં, રેસકોર્સ બાજુનો પાછળનો રસ્તો છે. અને સંપૂર્ણ આપણે આખું મેદાન કવર કરી લીધું છે કે કેવી તૈયારીઓ થઈ રહી છે રાજકોટના લોકમેળાની. તો હવે તમને હું નામ કહી દઉં કે રાજકોટના લોકમેળાનું જે 2026નું નામ છે તે વિરાસતથી વિકાસ એવું નામ આપવામાં આવ્યું છે. કે 2026નો મેળો આપણે વિરાસતથી વિકાસ લોકમેળો તરીકે નામ પાડી દીધું છે. અને એ જાહેર પણ થઈ ગયું છે. તો તમને એક નામ કેવું લાગ્યું એ પણ જરા કોમેન્ટની અંદર કહી દેજો. હજી એક વખત કહી દઉં, વિરાસતથી વિકાસ લોકમેળો 2026. અનેક પ્રકારના નામ અત્યાર સુધી આવ્યા છે. શૌર્ય સિંદૂરનો મેળો, ઘણા બધા નામ છે. તો અત્યારના 2026નો સરસ મજાનો મેળો છે. તો આપણે જો તમને આખા મેળાની વિઝિટ કરાવી દીધી. જેટલા વિસ્તારમાં ઘણો બધો વિસ્તાર જુઓ તો આખો રેસકોર્સનું ગ્રાઉન્ડ છે એ આખું ગ્રાઉન્ડમાં આ મેળો થવાનો છે. એટલે જગ્યા પણ ખૂબ મોટી છે અને ખૂબ મજા આવે એવો મેળો છે. ભાઈ આપણે તો આતુરતાથી રાહ જોઈએ છીએ. તમે કેવી રાહ જોવો છો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે દરેક પ્રકારની અપડેટ આપણે ચેનલ ઉપર આપતા રહીશું. મેળો ક્યારે કેવો ચાલુ થયો, કેવી તૈયારીઓ થઈ રહી છે, મેળો કેવો જામ્યો છે એ આપણે ચેનલ ઉપર બતાવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. વિડીયો તમને કેવો લાગ્યો જરા પણ કોમેન્ટ કરી દેજો. અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આખું ગ્રાઉન્ડ કવર થઈ ગયું છે ને તૈયારી ખૂબ ચાલી રહી છે. તો મળશું જ આપણે નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ.